દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત 15 વર્ષથી સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ. ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે. ત્યારે જગવિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને ઠેર ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગ્યા છે. ત્યારે દ્વારકાના સેવાનો વેગ જેણે ધારણ કર્યો છે એવું બિરુદ આપો તો નવાઈ નહીં. એવા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામરાવલ દ્વારા પણ સેવા કેમ્પોનું આયોજન કરી પદયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે. હાલમાં દ્વારકા ખાતે ભગવાન શામળિયાના દર્શન કરવા પદયાત્રીઓનો ઘસારો દ્વારકા તરફના માર્ગો પર છે. ત્યારે ગુરુદેવ સંત શ્રી નેવું ભગતજીની કૃપાથી અને રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશના આશીર્વાદની ભગતજીના શિષ્ય અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામરાવલ દ્વારા મોટી સંખ્યામાં ઠંડી છાશ, ઠંડા પીણા, જ્યુસ, ચોકલેટ, પાણી અને વિશેષમાં ભક્તોને ચાલતા કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરી પદયાત્રીઓની અવિરત સેવાઓ કરી રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિતના ગુજરાતભરના પત્રકારોએ શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.